ઇવનિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું દર્શિતા તમારી સાથે. અને અત્યારે વાગી ગયા છે 8 અને અમે આજે ડાયમંડનું કામ કરી છીએ. આજે કામ પૂરું કરવાનું છે એટલે. અને આ બેનું વચ્ચે મેં થોડોક ઝઘડો થઈ ગયો. કામ પૂરું થાય ને એટલે બાજુ તો પડે ના કરે ને પૂછે દીદીને ખાવાનું વચન ન થાય. અત્યારે ચૂપ થઈ જાય, કાંઈ બોલતા નથી, થોડા સિરિયસમાં અને જાય ને જારી કરવાની. અને એ બેનું બાઈચીએ ને એટલે હવે ચૂપે. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. શું બાઈ જા? કાંઈ નહીં. કાંઈ નહીં કહેવા જેવું ના. ઓહો, પૂજા દીદી ગુડ ઇવનિંગ. દાંત આવે કે ઈ મેં સંબંધ કટ કરી નાખ્યો છે. આજથી મારે ને પૂજા દીદીને કઈ સંબંધ જ નથી. ઓ આ આટલી નાની વાત આટલું આવું કરે કોટાડીએ. પૂજા દીદી નાની વાત નથી, એને મને શું કીધું? ગવાર કીધું. તોય ગઈ હતી ભાઈ. તો કઈ વાત છે કે લે હું શું કહું? ના કે ને ખબર તારી માતા કેવું નથી માતાને કઈ બોલવું જ નથી. તો હવે કાંઈ આવજે તું લે. કે આવું કે ભલે મને ચા તે મારી બેઇજ્જતી કરી. મને ઇજ્જત પસંદ ઇજ્જતી નથી. એવી હોય ઇજ્જતી. ઇજ્જત ઇન્સલ્ટ કોણ આપે કરી તે તમને? મારી ઇન્સલ્ટ. પણ ઇજ્જત કોણ આપે તમને? બેઇજ્જતીની વાત કરો કોણાય આપે તારે શું પંચે? એટલે એક્ઝામ્પલ તો એક્ઝામ્પલ તરીકે અમારા ગાઈઝ ઇઝ સબસ્ક્રાઇબર. ઓ મેં તારે નથી બોલું કીધું ને મેં તને એટલે ચૂપ રહે. પણ હું ક્યાં કાંઈ બોલી? તું આયતે આયતે જ બોલે. શરૂઆત તો તે કરી હતી ને મેં મેં કીધું. કાંઈ શરૂઆત નથી કરી. ચાલુ કરવા વાળા આપણા જે પાછો તો અમારા નામ દે. બાજુમાં બે વાળા ખદડા નીકળ્યા. તું જ ખદડી બીજો કઈ ધંધો જ નથી. કામ પૂરું થાય ને એટલે પૂજા દીદીને બાજવું જ પડે, ન કરે ને એને જીરી પેટમાં એને ખાવાનું ન હજમ થાય. હસકા મારે નહીં એને જા આવે. એ તો જોઈ લેજે. હાલો ગાઈઝ, મીરા કઈ કાંઈક લઈને આવી છે. આપણે હું ખોલું. ખોલ ખાવાની હે કાય દડા ઘરે હું ડાળવાનું નથી એ ખોલ અને હું ડાળી ન જતી ન તો ડામન કંટાળા તૂટતું નથી. પુત્રી એમનો આ મોય હોય એવું નહીં. વાવ આઈ નીકળે ભાઈ કોણ આઈ કાળ કાળ પોતી છે કે ના? તો એ તો એવી નહીં થઈ જાય. જેલી હે હવે બાપા જેલી હે કે ચીગમ જેલી જેલી આ તો મને ગાંડી આ કે ના જેલી આજુ કા ડાકણ લાગે રાતે પૂજન બીવડાવ છે ઉઠાવી હા કાલ રાતે કેવું કર્યું મહેન્દ્રી હે ને હું રૂમમાં એડિટિંગ કરતી હતી ને પોતે હે ને રૂમ બંધ કરી દીધો. તે એક દી હું એવું કરવાનું તે મને યાદ આવ્યું પછી રૂમ બંધ કરી દીધો. પછી હે ને હા 11 ને 10 થઈ હતી ને તો મેં બાયણું ખોખડાવ્યું તો કોઈ ખોલ્યું નહીં. તો હે ને મને એમથી બધા હોઈ ગયા. તો પપ્પાને ફોન આમ તો એમાં એવું કાંઈ ને અંદર હોઈ જવાનું હોય શું કે ઓસી ગયું પંખો બધું એમ હોય.